નીટ પેપર લીક વિવાદને લઈને દેશની રાજધાની દિલ્હીના જંતર મંતર પર આંદોલન યથાવત છે। એક તરફ વિદ્યાર્થીઓ અને કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJPના કાર્યકરો સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તો બીજી તરફ હવે કેન્દ્ર સરકારે ટકરાવ નહીં પરંતુ ચર્ચાનો રસ્તો પસંદ કર્યો છે। કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે સરકાર કોઈપણ સમયે કોઈપણ સ્થળે અને દરેક મુદ્દા પર ચર્ચા કરવા સંપૂર્ણ તૈયાર છે। નીટ પેપર લીક વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે આંદોલનકારીઓ તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો છે। જંતર મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે વાતચીત દ્વારા જ ઉકેલ શોધવાનો પ્રયાસ કરવામાં આવશે। કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કહ્યું કે સરકાર યુવાનોની દરેક ચિંતા સાંભળવા અને તેનો ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધ છે। સરકારે જણાવ્યું છે કે મામલાનો ઝડપથી ઉકેલ લાવવા માટે ગઈકાલ બપોરથી અત્યાર સુધીમાં ચર્ચા માટે 4 સત્તાવાર પ્રસ્તાવો મોકલવામાં આવ્યા છે। આ પ્રસ્તાવો દ્વારા આંદોલનકારીઓને સરકાર સાથે સીધી વાતચીત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। સરકારનો દાવો છે કે હવે નિર્ણય આંદોલનકારીઓના હાથમાં છે। કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સરકાર આંદોલનકારીઓની અનુકૂળતા મુજબ કોઈપણ સમયે અને કોઈપણ સ્થળે બેઠક કરવા તૈયાર છે। તેમણે જણાવ્યું કે ચર્ચા કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાની ઓફિસમાં અથવા તેમના નિવાસ સ્થાને પણ યોજી શકાય છે। સરકારે કહ્યું છે કે ચર્ચાનો એકમાત્ર હેતુ વિદ્યાર્થીઓના હિતનું રક્ષણ અને સમસ્યાનો ઉકેલ લાવવાનો છે। જીતેન્દ્ર સિંહે સ્પષ્ટ કર્યું કે સરકાર કોઈ પ્રતિષ્ઠા કે અહમનો પ્રશ્ન બનાવી રહી નથી। તેમણે કહ્યું કે સરકાર સંવાદમાં વિશ્વાસ રાખે છે અને દરેક મુદ્દા પર ખુલ્લા મનથી ચર્ચા કરવા તૈયાર છે। આ બેઠકમાં તેઓ પોતે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી JP નડ્ડા બંને હાજર રહેશે। સરકારે તમામ વિદ્યાર્થીઓ અને આંદોલનકારીઓને નમ્ર અપીલ કરી છે કે તેઓ ચર્ચાના ટેબલ પર આવી પોતાની વાત રજૂ કરે। અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે બુધવારે જ કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા કહી ચૂક્યા છે કે કોઈ પણ કેન્દ્રીય મંત્રીની કચેરીમાં મંત્રણા થશે નહીં। મંત્રણા કરવી હોય તો સરકાર જંતર મંતર પર આવે। કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિશાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર। હવે નિશાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર, જેની ઓન રોડ કિંમત છે ₹7,70,000, તે હવે મળશે માત્ર ₹5,99,000 માં। હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને RTO સહિત। એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000નો ફાયદો। આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં AC, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લિટર 17 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ। વધુ માઇલેજ ઈચ્છો છો તો નિશાન મેગ્નાઇટ CNG મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000 માં અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ। પરિવાર માટે 7 સીટર કાર જોઈએ છે તો નિશાન ગ્રે વ્હાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000 થી શરૂ અને CNG મોડેલ માત્ર ₹6,55,000 માં ગ્રે વ્હાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ। નિશાન એસેન્ટા 5 સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000 માં સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ। તો રાશેની જુઓ છો, આજે જ મુલાકાત લો ગોકુલ નિશાન, રાજકોટ રોડ, હાપા, ધીર ટોયેટોની બાજુમાં, જામનગર। વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 96 248 30 300। ગોકુલ નિશાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં।